નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરેન ભાડજા 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 2 માપન અને એકમ પદ્ધતિ. માપન અને એકમ પદ્ધતિનો આજે આપણો 12મો લેક્ચર. 12મા લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ હવે ઉદાહરણ જોવાના છીએ. 11ના લેક્ચરની અંદર આપણે જોયું ઉદાહરણ નંબર 6 અને ઉદાહરણ નંબર 7, જે આપણા માટે ખૂબ જ અગત્યના હતા. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ એના પછીના ઉદાહરણ, એટલે કે ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 2.8. ઉદાહરણ નંબર 2.8 આપણે શું કહે છે જોઈએ. થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે થર્મોમીટર વડે માપવામાં આવેલા તાપમાનો, તાપમાન T1 બરાબર 20 સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 સેલ્સિયસ, 20 સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 સેલ્સિયસ, અને T2 બરાબર 50 સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 સેલ્સિયસ છે. બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલી ત્રુટિની ગણતરી કરો. તો તાપમાનમાં થતો ફેરફાર શોધવાનું કીધું છે અને તેમાં ઉદ્ભવેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી છે એ આપણે શોધવાની છે. તો ચાલો, તાપમાનમાં થતો ફેરફાર થર્મોમીટર વડે માપવામાં આવેલ તાપમાનમાં થતો ફેરફાર તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1. ચાલો, T2 માઇનસ T1, પણ એની અંદર આ જે તાપમાન છે એ તાપમાનમાં થતો ફેરફાર અહીંયા શું દર્શાવે છે? આ પ્લસ ઓર માઇનસ ત્રુટિ. તો અહીંયા T2 માઇનસ T1 એટલે માત્ર ને માત્ર આપણે શું લખશું? 50 સેલ્સિયસ માઇનસ 20 સેલ્સિયસ, એટલે કે તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી બરાબર 30 સેલ્સિયસ મળશે. હવે આપેલ આ તાપમાનની મહત્તમ નિરપેક્ષ ત્રુટિ પણ શોધવાનું કીધું છે. તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, ચાલો, મહત્તમ નિરપેક્ષ ત્રુટિ જેને આપણે જે ત્રુટિ આપણે લીધી છે એ ત્રુટિઓનો જે તફાવત છે, તો આગળ આપણે ભણી ગયા છીએ સરવાળા હોય કે બાદબાકી હોય, મહત્તમ નિરપેક્ષ ત્રુટિનો તો સરવાળો જ થાય. તો નિરપેક્ષ ત્રુટિ બરાબર, અને હું T ડેશ વડે દર્શાવું છું. તો નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ટી બરાબર બંનેની ત્રુટિઓનો સરવાળો, એટલે કે ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2, એટલે કે 0.5 સેલ્સિયસ પ્લસ 0.5 સેલ્સિયસ. તો ત્રુટિમાં થતો ફેરફાર ડેલ્ટા ટી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ બરાબર 1 સેલ્સિયસ. તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ સાથે એને લખવામાં આવે તો આપને કેટલી મળશે? તો કે તાપમાનમાં થતો ફેરફાર ત્રુટિ સહિત, તાપમાનમાં થતો ફેરફાર ત્રુટિ સહિત લખીએ તો શું થશે? 30 સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 1 સેલ્સિયસ. તો બંને તાપમાન સહિત જો એને લખવામાં આવે તો એ આપણને મળે છે 30 સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 1 સેલ્સિયસ, એટલે કે 1 સેલ્સિયસ વધુ પણ હોઈ શકે અને 1 સેલ્સિયસ જેટલું
ઓછું પણ હોઈ શકે. તો આ છે આપણું ઉદાહરણ નંબર 8. ચાલો એના પછી આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર 2.9 શું કહે છે જોઈએ. અવરોધ R બરાબર V ના છેદમાં I. હવે આપણે ઓહમનો નિયમ 10મા ધોરણમાં ભણી ગયા છીએ અને 12મા ધોરણમાં પણ આગળ આવશે. એટલે કે કોઈ પણ બે વિદ્યુત પ્રવાહધારિત વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે, જેને આપણે ઓહમનો નિયમ કહીએ છીએ, જે 10મા ધોરણમાં આવી ગયો છે. તો ઓહમના નિયમ પ્રમાણે અત્યારે આપણે 11થમાં છીએ, 11મા ધોરણની અંદર આપણે સીધું આપી દઈએ છીએ. એટલે કે જો એને આમ વિગતવાર લખવા જઈએ તો V ચલે છે I થશે, એટલે કે V ઇઝ ઇક્વલ ટુ IR. પણ આપણને આવું આપેલું છે, R ને કરતા બનાવેલો છે, એટલે કે R બરાબર V ના છેદમાં I, જે આપણને અત્યારે આપેલું છે. જ્યાં V બરાબર 100 ± 5 વોલ્ટેજ, જ્યાં V બરાબર 100 ± 5 વોલ્ટેજ, જ્યાં V ને વોલ્ટેજ અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ આપણે કહીએ છીએ, અને I બરાબર 10 ± 0.2 એમ્પિયર, કારણ કે વિદ્યુત પ્રવાહનો માપવાનો એકમ એમ્પિયર છે. ચાલો તો R માં પ્રતિશત ત્રુટી શોધો. R માં પ્રતિશત ત્રુટી શોધવી એટલે શું? તો કે અવરોધમાં પ્રતિશત ત્રુટી. તો ચાલો અવરોધમાં પ્રતિશત ત્રુટી શોધવા માટે આપણે શું કરવું પડશે? V ઇઝ ઇક્વલ ટુ IR પ્રમાણે નિરપેક્ષ ત્રુટી સાથે એને સરખાવવું, સાપેક્ષ ત્રુટીની શોધવી પડે. તો સાપેક્ષ ત્રુટી આપણે શું કહે છે? તો આપેલ અવરોધની સાપેક્ષ ત્રુટી, આપેલ અવરોધની સાપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી ઉપરથી પ્રતિશત ત્રુટી શોધી શકાય. રેડી? તો ચાલો સાપેક્ષ ત્રુટી એટલે શું? તો કે ડેલ્ટા R ના છેદમાં R ઇઝ ઇક્વલ ટુ V ની જગ્યાએ લખાય ડેલ્ટા V ના છેદમાં V પ્લસ I ની જગ્યાએ લખાય ડેલ્ટા I ના છેદમાં I. યાદ કરો, સાપેક્ષ ત્રુટી એટલે શું? તો કે દરેકે દરેક ભૌતિક રાશિઓના સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો. તો સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો કર્યો. ચાલો કિંમત મૂકીએ. ડેલ્ટા R ના છેદમાં R ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V ના છેદમાં V. ડેલ્ટા V એટલે 5 ના છેદમાં 100, 5 ના છેદમાં 100 પ્લસ 0.2 ના છેદમાં 10, 0.2 ના છેદમાં 10, 5 ના છેદમાં 100 એટલે શું થશે? ડેલ્ટા R ના છેદમાં R બરાબર 0.05 પ્લસ 0.2 ના છેદમાં 10 એટલે 0.02. બંનેનો સરવાળો કરો, શું મળશે? 0.07. હવે પ્રતિશત ત્રુટી જોતી હોય તો શું કરશું? પ્રતિશત ત્રુટી, હાલો પ્રતિશત ત્રુટી બરાબર ડેલ્ટા R ના છેદમાં R ગુણ્યા 100% બરાબર 0.07 ગુણ્યા 100%. કેટલા ટકા થશે? 7%. તો અવરોધમાં પ્રતિશત ત્રુટી કેટલા ટકા મળે છે? 7% મળે છે. તો આ છે ઉદાહરણ નંબર 9. જો ટેક્સ્ટ બુકમાં એકદમ શોર્ટ આપેલું છે, જેમાં કંઈ સમજાય એવું છે નહીં, એટલે અત્યારે આપણે આ બધા જ સ્ટેપ વ્યવસ્થિત લખવાના છે. તો આ આપણને મળે છે અવરોધમાં પ્રતિશત ત્રુટી. નિરપેક્ષ ત્રુટી સાથે જો સાપેક્ષ ત્રુટીની વાત કરે તો આ સાપેક્ષ ત્રુટી છે, જેનો એકમ
ઓહમ છે, અવરોધનો એકમ ઓહમ હોય, પરંતુ સાપેક્ષ ત્રુટિનો કોઈ એકમ હોય નહીં. આગળ આપણે ભણી ગયા જે પરિમાણ રહી છે. તો આ છે આપણું ઉદાહરણ નંબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 10. ઉદાહરણ નંબર 10 2.10 શું કહે છે? ખૂબ જ અગત્યનું ઉદાહરણ છે, ધ્યાન આપજો. ઉદાહરણ 10, R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ. 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ. આ ઓહમની નિશાની છે. તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો વિદ્યુત પ્રવાહ વાળો ચેપ્ટર, અને 12મા ધોરણની અંદર તમે આખું પ્રવાહ વિદ્યુત એ ચેપ્ટર તમે ભણશો. પણ અત્યારે આપણે ઓહમની નિશાની દર્શાવશું. R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ, જેને ઓમેગા વડે આપણે ઓળખીએ છીએ. અને R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ. અવરોધ ધરાવતા બે અવરોધોને પહેલા તો એ શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે, પછી બંનેને સમાંતરમાં જોડેલા છે. એ શ્રેણીમાં અવરોધ જોડેલો હોય ત્યારે અને સમાંતરમાં જોડેલો હોય ત્યારે એનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. એ માટે આપણે કીધું છે કે જો શ્રેણીમાં જોડેલા હોય તો બંનેનો સાદો સરવાળો થાય, અને સમાંતરમાં જોડેલા હોય તો વ્યસ્ત પ્રમાણમાં સરવાળો થાય. જે આપણે આગળ ભણી ગયા છીએ 10મા ધોરણમાં. યાદ ન હોય તો 12મા ધોરણમાં આવશે. એટલા માટે અહીંયા આપણને હિન્ટ સ્વરૂપે આપેલું છે. બીજું આપણે કીધું છે જો સમાંતરમાં હોય તો 1/r' = 1/r1 + 1/r2 સ્વરૂપે લેવાનું છે. અને ત્યારે જેના જો અવરોધના કેવા પ્રમાણમાં ફેરફાર થતો હોય તો કે એની પ્રતિશત ત્રુટિમાં ફેરફાર થતો હોય ત્યારે ડેલ્ટા r' = r' વાળું સમીકરણ લેવાનું છે. આગળ આપણે દાખલો ગણશું ત્યારે તમને સમજાઈ જશે. તો પહેલા વાત કરીએ જ્યારે અવરોધોને શ્રેણીમાં જોડેલા હોય ત્યારે. તો એ અવરોધોને શ્રેણીમાં જોડેલા હોય ત્યારે, અથવા તો અવરોધો શ્રેણીમાં જોડેલ હોય ત્યારે સમતુલ્ય અવરોધ R બરાબર R1 પ્લસ R2, બે કે બે કરતા વધારે અવરોધોની શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે તેમના દરેકે દરેક અવરોધોનો સરવાળો એનું સમતુલ્ય અવરોધ આપે. રેડી? આવું તમે 10મા ધોરણમાં ભણી ગયા છો અને 12મામાં ભણશો. રેડી? તો એનો સમતુલ્ય અવરોધ શોધવો હોય તો સમતુલ્ય અવરોધ R બરાબર R1 માટે 100 પ્લસ R2 200 બરાબર 300 ઓહમ. રેડી? હવે એની નિરપેક્ષ ત્રુટિ, તો અવરોધોની મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, અવરોધની મહત્તમ નિરપેક્ષ ત્રુટિ તો ડેલ્ટા R બરાબર નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો 3 પ્લસ 4 બરાબર 7 ઓહમ. તો શ્રેણીમાં જોડેલા હોય ત્યારે ત્રુટિ સહિત સમતુલ્ય અવરોધ, કેટલો થશે? તો કે સમતુલ્ય અવરોધ ત્રુટિ સહિત લખવો હોય તો R બરાબર 300 પ્લસ ઓર માઇનસ 7 ઓહમ. આ જ્યારે શ્રેણી જોડાણમાં જોડેલું હોય ત્યારે. હવે આપણે વાત કરીએ સમાંતર જોડાણમાં જોડેલું હોય ત્યારે. તો અવરોધોનું સમાંતર જોડાણ હોય ત્યારે સમતુલ્ય અવરોધ. બી ઓપ્શન આપને કીધો છે.
અવરોધોને સમાંતરમાં જોડેલા હોય ત્યારે સમાંતરમાં જોડેલ હોય ત્યારે સમતુલ્ય અવરોધ સમતુલ્ય અવરોધનું સમીકરણ 1/r ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2. એમાંથી આપણે r ડેશ જોતો હોય તો ક્રોસ ગુણાકાર કરી તો શું હશે 1/r ડેશ બરાબર r1 પ્લસ r2 ના છેદમાં r1 ઇન્ટુ r2. શું કર્યું જોવો છે, કંઈ નથી કરેલું. અહીંયા ગુણેલા જેને લસા કહેવાય અને છેલ્લે નીચે બંનેનો ગુણાકાર ઉલટાવી નાખીએ તો શું મળશે r ડેશ બરાબર r1 ઇન્ટુ r2 છેદમાં r1 પ્લસ r2. ચાલો કિંમતો મૂકીએ. r1 એટલે 100, r2 એટલે 200. તો 100 ગુણ્યા 200 છેદમાં 100 પ્લસ 200 માટે r ડેશ બરાબર શું થશે ઉપર છેદમાં 300. મીંડું ઉડી ગયા. 200 ભાગ્યા 3 66.66 એવું આવે છે એટલે આપણે એને આમ લખશું 66.67 ઓહમ. સમાંતરમાં હોય ત્યારે એનો સમતુલ્ય અવરોધ આપણને મળ્યો. હવે આપણે શું શોધવાનું કીધું છે તો કે ત્રુટિ સહિત. હવે અહીંયા સમાંતર જોડાણ છે, મહત્તમ નિરપેક્ષ ત્રુટિ સહિતનું સૂત્ર પણ આપણને આપેલું છે. તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરવો પડે. તો હવે આપણે વાત કરીએ અવરોધોની સમાંતર જોડાણ માટે ત્રુટિ. તો સૂત્ર આપણે વાપરવાનું કીધું છે જે હિન્ટમાં આપેલું છે ડેલ્ટા આર ડેશ છેદમાં આર ડેશ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા r1 ના છેદમાં r1 વત્તા r1 નો સ્ક્વેર વત્તા ડેલ્ટા r2 છેદમાં r2 નો સ્ક્વેર. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો કીધું છે અને એના ઉપરથી ત્રુટિ મળશે. તો આને સામે જવા દો તો શું મળશે ડેલ્ટા આર ડેશ બરાબર આને પણ ગુણાશે અને આને પણ ગુણાશે. શું થશે આર ડેશ નો સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા r1 છેદમાં r1 નો સ્ક્વેર પ્લસ આર ડેશ નો સ્ક્વેર ડેલ્ટા r2 છેદમાં r2 નો સ્ક્વેર. ચાલો બધી કિંમતો આપણી પાસે છે માટે ડેલ્ટા આર ડેશ ઇઝ ઇક્વલ ટુ આર ડેશ નો સ્ક્વેર. આર ડેશ નો સ્ક્વેર એટલે અહીંયા જે આપણે મેળવો એ 66.67 એનો સ્ક્વેર ઇન્ટુ અહીંયા ડેલ્ટા r1 એટલે 3 ના છેદમાં 100. તો 3 ના છેદમાં 100 નો વર્ગ વત્તા આર ડેશ નો સ્ક્વેર એટલે 66.67 નો સ્ક્વેર ઇન્ટુ 4 ના છેદમાં 200 નો સ્ક્વેર. ચાલો હવે આની ગણતરી કરીએ તો શું થશે 66.67 નો સ્ક્વેર ઇન્ટુ 66.67 ઇન્ટુ 3 આટલું મળે. એને 100 ભાગ્યા 100 કરી 2 વાર તો ભાગ્યા 100 એટલે એનો વર્ગ પણ થઈ ગયો. 1.33 આવે છે. કેટલું આવે છે આ 1.33 આવે છે પ્લસ 66.67 ઇન્ટુ 66.67 ઇન્ટુ 4 ભાગ્યા 200 બરાબર ભાગ્યા 200 0.74
44 આવે છે તો આ બંનેનો સરવાળો કરીએ તો 1.33 વત્તા 0.44 1.77 માટે ડેલ્ટા આર ડેશ બરાબર 1.77 આપણને મળે તો આ જે 1.77 મળ્યું છે એ આપણા માટે શું છે તો એને રાઉન્ડ ઓફ કરીને આગળ લખીએ તો શું થશે ડેલ્ટા આર ડેશ બરાબર 1.8 આ અવરોધમાં થતો ફેરફાર મળ્યો તો ત્રુટિ સહિત લખીએ તો શું થશે આર ડેશ બરાબર 66.67 પ્લસ ઓર માઇનસ 1.8 ઓહમ તો જ્યારે અવરોધોને સમાંતરમાં જોડેલા હોય ત્યારે એને આ પ્રકારે હવે જુઓ તમને અત્યારે સૂત્ર યાદ નહીં હોય કારણ કે જો 10મા ધોરણમાં ભણી ગયા છીએ એ તો ઓલરેડી યાદ ના હોય 12મા ધોરણમાં આવવાનું છે પરંતુ અહીંયા આપણે ત્રુટિઓ સાથેના સંબંધની વાત કરી છે એટલા માટે આ દાખલામાં આપણને સૂત્રોની હિન્ટ આપેલી છે કે આ પ્રમાણે જ્યારે શ્રેણીમાં જોડેલો હોય ત્યારે અને જ્યારે સમાંતરમાં જોડેલા હોય ત્યારે એનો અવરોધ જોતો હોય તો આટલો મળે સમતુલ્ય અવરોધ અને જ્યારે એની ત્રુટિ શોધવાની થતી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી ત્રુટિ મેળવી શકીએ છીએ અને ત્રુટિ સહિત લખીએ તો આ પ્રમાણે લખી શકાય છે જે સમતુલ્ય ત્રુટિ સહિત સમતુલ્ય અવરોધ દર્શાવે આ સમાંતર જોડાણ માટે છે અને આ શ્રેણી જોડાણ માટે છે તો આ છે આપણું ઉદાહરણ નંબર 10 ચાલો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો ચાલો ઉદાહરણ નંબર એના પછી 11મું ઉદાહરણ નંબર 11 શું કહે છે જોઈએ ઉદાહરણ નંબર 11 જો ઉદાહરણ નંબર 2.11 જો z બરાબર a ની 4 ઘાત b ની ઇન્ટુ b ની 1/3 ઘાત છેદમાં c ની 1 ઘાત અને d ની 3/2 ઘાત હોય તો z માં સાપેક્ષ ત્રુટિ શોધો તો z માં સાપેક્ષ ત્રુટિ હવે ત્રુટિઓના સંયોજનના અહીંયા 3 નિયમો લાગુ પડશે અને એકદમ સરળ એમસીક્યુમાં પૂછાય એવો દાખલો છે હેતુલક્ષીમાં પૂછાય એવો દાખલો છે તો જોવો જોઈએ અહીંયા ગુણાકાર પણ છે બે ભૌતિક રાશિઓના મૂલ્યના માપનના ભાગાકાર પણ છે અને ઘાત પણ છે એટલે કે ઘાતાંક તો અહીંયા સાપેક્ષ ત્રુટિઓનો બધાનો સરવાળો થશે પણ એક ઘાતાંક વાળો નિયમ અલગથી લાગુ પડે છે કે જેમાં ઘાત આગળ આવે છે એટલે એટલા ગણું થઈ જાય છે તો અહીંયા z માં સાપેક્ષ ત્રુટિ દર્શાવી હોય તો ડેલ્ટા z ના છેદમાં z બરાબર ચાલો a ની 4 ઘાત તો 4 ગણી એની સાપેક્ષ ત્રુટિ થાય તો 4 આગળ આવશે કૌંસમાં ડેલ્ટા a ના છેદમાં a રેડી પછી એના પછી ઇન્ટુ તો ગુણાકાર છે તો પણ એની સાપેક્ષ ત્રુટિનો સરવાળો જ થશે પ્લસ b 1/3 તો 1/3 ગણી અથવા તો ત્રીજા ભાગની ડેલ્ટા b ના છેદમાં b ભાગાકાર છે છતાં પણ સરવાળો થશે c ની 1 ઘાત છે 1 ગણી એટલે લખવાની જરૂર નથી ડેલ્ટા c ના છેદમાં c પ્લસ ગુણાકાર છે આમ ભાગાકાર છે પણ અહીંયા બંનેનો ગુણાકાર છે તો 3/2 ગણી ડેલ્ટા d ના છેદમાં d જવાબ લ્યો એકદમ સરળ નાનામાં નાનો દાખલો દાખલી કેવી હોય તો પણ કહી શકાય રેડી ચાલો એના પછી આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 2.12 ચાલો 2.12 ઉદાહરણ શું કહે છે આપણે જોઈએ સાદા લોલકનો આવર્તકાળ
આવર્તકાળ t બરાબર 2 √L upon g વડે અપાય છે. આ તમે 11મા ધોરણની અંદર જ સાદા લોલક વિશે ભણશો, એમાં તમે આ સૂત્રની સાબિતી લેશો. અત્યારે આપણે આ સૂત્ર રકમમાં આપેલું છે એટલે સ્વીકારીએ છીએ. સાદા લોલકનો આવર્તકાળ આના વડે અપાય છે. બીજું આપણને આપેલું છે 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ. 1 mm ની ચોકસાઈ એટલે એનું વિભેદન, એની સચોટતા કહેવાય. તો જે સાધન છે એનું વિભેદન, જેને ડેલ્ટા એલ વડે દર્શાવીએ તો ડેલ્ટા એલ બરાબર 1 mm એટલે કે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો, 10 વડે ભાગવા પડે, 0.1 સેન્ટીમીટર વડે ભાગેલું છે એવી વિભેદન ધરાવતી કોઈ એક સાધન વડે માપેલી લંબાઈ એલ બરાબર 20 સેન્ટીમીટર આપણને આપેલ છે. અને 1 સેકન્ડ વિભેદન વાળી કાંડા ઘડિયાળ. તો અહીંયા વાત કરીએ 1 સેકન્ડનું વિભેદન, જેને ડેલ્ટા ટી વડે દર્શાવીએ અથવા ડેલ્ટા કેપિટલ ટી વડે દર્શાવીએ તો એ 1 સેકન્ડ આપેલું છે. અને એના વડે 100 દોલનો માપવા માટે માપેલ સમય કેટલો આપ્યો છે? ટી બરાબર 90 સેકન્ડ. એટલે કે કાંડા ઘડિયાળ છે, એ કાંડા ઘડિયાળ વડે આ દોલનો આપણે માપીએ છીએ. તો 1 2 3 4 આવા અપ ટુ 100 દોલનો થાય છે, ત્યારે 90 સેકન્ડ જેટલો સમય લાગે છે. તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? જીનું મૂલ્ય એટલે આ ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયેલું હશે? તો આ દાખલાની અંદર સૌ પ્રથમ આપણે આ જીનું મૂલ્ય શોધવા માટે આપણે અહીંયા જીને કરતા બનાવવો પડે. તો ચાલો જીને કરતા બનાવીએ. તો શું થશે? પહેલા આખા સૂત્રનો વર્ગ કરીએ તો શું થશે? t² બરાબર 4π, 2 નો વર્ગ 4, પાઈ નો વર્ગ 4π², અંડરરૂટ નીકળી જશે એટલે કે l ના છેદમાં g. જીને કરતા બનાવું તો g સામે જાય, t² નીચે આવે, માટે g બરાબર 4π² l ના છેદમાં t². હવે આપણે વાત કરી છે કે જી માં મળતી મહત્તમ ત્રુટી કે નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી એ મળશે એટલે એના ઉપરથી પ્રતિશત ત્રુટી મળશે, એટલે કે જી માં થતો ફેરફાર મળે. તો અહીંયા જે 4π² છે એ અચળ રાશિ છે, એમાં કોઈ પણ પ્રકારની ત્રુટી હોઈ શકે નહીં. 4 એક અચળ સંખ્યા છે, પાઈ પણ એક અચળ પદ છે, એટલા માટે એની કોઈ ત્રુટી હોય નહીં. તો અહીંયા આપણે જીની વાત કરીએ તો જીમાં સાપેક્ષ ત્રુટી, ગુરુત્વ પ્રવેગ જીમાં સાપેક્ષ ત્રુટી. ચાલો, સાપેક્ષ ત્રુટી એટલે ડેલ્ટા જી ના છેદમાં જી બરાબર ડેલ્ટા એલ ના છેદમાં એલ પ્લસ 2 આગળ આવશે 2 ઇન્ટુ ડેલ્ટા ટી ના છેદમાં ટી. કિંમતો બધી મૂકીએ માટે ડેલ્ટા જી ના છેદમાં જી બરાબર ડેલ્ટા એલ એટલે 0.1 ના છેદમાં એલ એટલે 20, 0.1 ના છેદમાં 20 પ્લસ 2 ગુણ્યા ડેલ્ટા ટી એટલે 1 સેકન્ડનું વિભેદન, ટી એટલે 90 સેકન્ડ, 1 ના છેદમાં 90, 2 એકા 2 આવી રીતે થશે. તો ચાલો શું થશે જોઈએ. 0.1 ભાગ્યા 20, 0.005 પ્લસ 2 ના છેદમાં 90, 0.022 બંનેનો સરવાળો કરો
તો 0.022 વત્તા 0.005 0.027 રેડી 0.027 તો પ્રતિશત ત્રુટિ શું થશે ડેલ્ટા જી ના છેદમાં જી ઇન્ટુ 100% બરાબર 0.027 ઇન્ટુ 100% બરાબર 2.7%. પણ યાદ કરો અહીંયા તો વિભેદન એકના ક્રમનું છે 1 mm 1 રેડી તો લઘુત્તમ વિભેદન કેટલું છે તો કે 1 સેકન્ડ એટલે કે પોઈન્ટ પછી આંકડો હોવો જોઈએ નહીં તો રાઉન્ડ ઓફ કરવું પડે. રાઉન્ડ ઓફ એટલે શું એ આગળ આપણે ભણવાના છીએ પણ અહીંયા આપણે જોઈએ 5 કરતાં મોટી સંખ્યા છે તો 1 આગળ ઉમેરાય તો શું થશે 2 ને 1 3 એટલે કે નિયર ઇક્વલ ટુ 3%. નિયર ઇક્વલ ટુ 3%. તો અહીંયા આપણને જે મળે છે એ સાદા લોલકમાં ગુરુત્વ પ્રવેગની ત્રુટિ એ કેટલી મળી શકે છે પ્રતિશત ત્રુટિ 3% થઈ શકે છે. તો આ આપણા માટે ઉદાહરણ નંબર 11 અને ઉદાહરણ નંબર 12 હતું. ચાલો જોઈ લ્યો, સ્ક્રીનશોટ પાડી લેજો.